બનાસકાંઠા જિલ્લો આમ તો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુવા ખેડૂતો અવનવી આધુનિક ટેકનોલોજીની મદદથી અવનવી ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. તેમજ છેલ્લા ઘણા સમયથી આ જિલ્લાના યુવાનો મધની ખેતી તરફ વળી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે પાલનપુરના ભૂતડી ગામના સાગરભાઈ ચૌધરી પણ છેલ્લા 2.5 વર્ષથી મધની ખેતી કરે છે. આ મધની ખેતીમાંથી તેઓ વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી અન્ય યુવા ખેડૂતો માટે આ યુવાન એક પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે. મારું નામ સાગરભાઈ ચૌધરી, ગામ ભૂતેડી, અને ઉંમર છે 24 વર્ષ. એસમાં BSc MLT કરેલ છે. મધની ખેતી અમે છેલ્લા 2.5 વર્ષથી કરીએ છીએ. તો જ્યારે હું કોલેજ કરતો હતો ત્યારે યુટ્યુબમાં ને એમાં જોતો તો બનાસકાંઠા એક શું પછાત વિસ્તાર કહેવાય, તો ત્યાં મુખ્યત્વે પશુપાલન અને ખેતી જ હોય છે. તો તેની સાથે બીજી સાઈડ ઇન્કમ માટે કોઈ પણ પ્રકારના ધંધા કરતા હોય છે. તો એ પ્રમાણે મને યુટ્યુબમાં જોતા મધની ખેતી વિશે વિચાર આવ્યો. તો મેં 3-4 મિત્રો ભેગા મળી અને મધની ખેતીનું વિચાર્યું. તો શરૂઆતમાં 50 પેટીથી શરૂઆત કરી હતી. અત્યારે 250 જેવી પેટીઓ છે અમારી પાસે. કયા પ્રકારનું મધ એકત્રિત કરો છો? અમે અત્યારે જંગલનું મધ, વરિયાળીનું મધ, અજમાનું મધ, સુવાનું મધ, તલનું મધ વગેરે વગેરે 6-7 પ્રકારના મધ એકત્ર કરીએ છીએ. કઈ જગ્યાએ એકત્રિત કરવા જાઓ છો? અમે મધ એકત્ર કરવા માટે તો છેક જમ્મુ, હરિયાણા, રાજસ્થાનમાં કોટા અને ગુજરાતમાં સોમનાથ છે, જુનાગઢ છે, રાધનપુર, ધાનેરા, દરેક જગ્યાએ સિઝન પ્રમાણે અલગ અલગ કલેક્ટ કરવા જઈએ છીએ. શરૂઆત કરી ત્યારે કેટલી પેટી હતી, અત્યારે કેટલી પેટી છે? શરૂઆતમાં અમારી પાસે 50 પેટીઓ હતી, અત્યારે 250 જેવી પેટીઓ છે. અત્યારે બજારમાં શું ભાવ મધ વેચો છો અને કેટલી દર સિઝન વખતે આવક થાય છે? અમે અત્યારે 400 રૂપિયા કિલો મધ વેચીએ છીએ અને સિઝન પ્રમાણે અમને લાખ રૂપિયા જેવી ઇન્કમ થઈ જાય છે. કેટલું સિઝનમાં કેટલું ઉત્પાદન મેળવો છો? સિઝનમાં અમે 1000 કિલો આજુબાજુ ઉત્પાદન મેળવીએ છીએ અને એ પછી પાલનપુરમાં એક દુકાન કરી છે, ત્યાં વેચીએ છીએ. ખર્ચ કાઢતા કેટલો નફો થાય છે? ખર્ચ કાઢતા અમને 1 લાખથી 1.5 લાખ વચ્ચે નફો થતો હોય છે. અન્ય યુવા ખેડૂતોને તમે શું કહેશો? અન્ય યુવા ખેડૂતોને કહીશ કે અત્યારે જે પ્રમાણે ધંધો રોજગારની અછત છે એ પ્રમાણે આપણે પોતાની નોકરી અથવા પશુપાલન કે ખેતીના વ્યવસાય સાથે આવો કોઈ પણ વ્યવસાય સાથે સાઈડ ઇન્કમ માટે કરવો જોઈએ.